સોશિયલ મીડિયા પર એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક ફિમેલ ટ્રાવેલર લદ્દાખમાં આવેલી એક સિક્યોરિટી ચેકપોસ્ટ પર આર્મીના જવાનો સાથે જીબાજોડી કરે છે. તેમને અપમાનજનક શબ્દો કહે છે. રસ્તો બંધ હતો એટલે બેન જરા અટવાઈ ગયા અને પછી આર્મીના જવાનો પર બધો ગુસ્સો છે ઠાલવી દીધો. પછી તો વિવાદ થયો ને બેને માફી પણ માંગી લીધી. પણ આ બબાલ દરમિયાન તે એક લાઈન બોલ્યા અને એ છે કે અમે જેન્ઝી છીએ, અમે આ બધું સહન નહીં કરી લઈએ. સોશિયલ મીડિયા પર હવે ચર્ચા ઉઠી છે કે શું ખરેખર જેન્ઝી શબ્દ હવે બેફામ વર્તનની એક નવી ઓળખ બની ગયો છે? કેમ આવા વર્તન સામે બાકીના જે જેન્ઝી છે એ અવાજ નથી ઉઠાવતા? આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. આ આખી ઘટના મુદ્દે જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી છે ઓમર અબ્દુલ્લા, એમણે એક રસપ્રદ વાત કહી છે. એમણે કહ્યું કે પહેલા જ્યારે કોઈ પણ બબાલ થતી કે જ્યારે પોલીસ રોકતી ત્યારે એક શબ્દ આપણને સાંભળવા મળતો, તને ખબર છે મારો બાપ કોણ છે? હવે એનું જ નવું વર્ઝન આવી ગયું છે. બબાલ કરીને કહેવાનું કે અમે જેન્ઝી છીએ. અહીંયા બે વસ્તુ થઈ રહી છે. પહેલી, થોડાક લોકોની હરકત આખી પેઢીનું નામ ખરાબ કરી રહી છે. અને બીજી વસ્તુ, પોતાની ખોટી હરકતમાંથી બચવા માટે જેન્ઝીના ટેગનો ઢાલ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. અને જો આ ટ્રેન્ડ વધશે તો નુકસાન જેન્ઝીને જ થવાનું છે એ વાત નક્કી છે. કારણ કે ભારતમાં જેન્ઝીની સંખ્યા ખૂબ મોટી છે. આપણા દેશમાં 15 વર્ષથી 19 વર્ષની ઉંમરના લગભગ 37 કરોડ યુવાનો છે. એટલે થોડા લોકોની આવી વાયરલ હરકતનું જે નુકસાન છે એ કરોડો યુવાનો પર ન્યુશન્સનો થપ્પો લગાવી શકે છે. અને તેના માટે વધારે દૂર જવાની જરૂર નથી. સોશિયલ મીડિયામાં ચાલતી આવી રીલ્સ જ પૂરતી સાબિત થઈ શકે છે. પણ શું જેન્ઝી બધા જ આવા જ હોય છે? એક સવાલ અત્યારે ખૂબ વ્યાપક રીતે પૂછાઈ રહ્યો છે. પણ આપણે જો થોડા આંકડાઓના માધ્યમથી આર્થિક રીતે તેમનું શું યોગદાન છે એ જોઈએ તો એક નવો પર્સપેક્ટિવ આપણને મળશે. વર્ષ 2026માં નવા સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટરમાં 60% લોકો 30 વર્ષથી ઓછી ઉંમરના હતા. NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ જે છે એના પર અંડર 30 ઇન્વેસ્ટમેન્ટનો હિસ્સો જે છે એ 40%થી વધુ છે. એટલે કે 30 વર્ષથી ઓછી ઉંમરના 40% લોકો અત્યારે શેર માર્કેટ પર રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં 81 લાખ જેન્ઝી ઇન્વેસ્ટર્સ છે અને 35% જેન્ઝી બિઝનેસ કે પછી ગીગ ઇકોનોમી કે એટલે અત્યારે જે આપણે ઝેપ્ટો કે ક્વિક કોમર્સ જે કંપનીઓ જે ઓનલાઈન ડિલિવરી કરવા માટે માણસો મોકલે છે એ ગીગ ઇકોનોમી કહેવાય છે, એની સાથે જોડાયેલા છે. અને ભારતની ક્રિએટર ઇકોનોમી એટલે જે યુટ્યુબ વિડીયોઝ અને ક્રિએટર્સ જે કન્ટેન્ટ બનાવે છે એમાં 2025નો જો આંકડો જોઈએ તો 41 લાખ ક્રિએટર્સ થઈ ગયા છે. અને એમાં પણ મોટા પાયે જેન્ઝી છે. એટલે જેન્ઝી AI શીખે છે, બિઝનેસ કરે છે, રોકાણ કરે છે અને આખી નવી ઇકોનોમી ઊભી પણ કરે છે. હવે સવાલ એ છે કે આ આંકડાઓ પરથી તો એવું લાગે છે કે જેન્ઝી કેટલા બધા રિસ્પોન્સિબલ રીતે આગળ વધી રહ્યા છે. પણ બીજી તરફ તેની સામે સોશિયલ મીડિયાની આવી જે રીલ્સ છે એના કારણે એક ઇરરિસ્પોન્સિબલ પેઢી તરીકે પણ જેન્ઝી ચિતરાઈ રહી છે. એની સામે અવાજ પણ જેન્ઝીએ જ ઉઠાવવો પડશે. કોઈ જેન્ઝીના નામે નિયમ તોડે તો બાકીના જેન્ઝી કહેવું પડશે કે આ નહીં ચલાવી લેવાય. કોઈ સિક્યોરિટી પર્સોનલ સાથે અયોગ્ય વર્તન કરે, કોઈ પબ્લિક પ્લેસમાં ન્યુશન્સ ક્રિએટ કરે, કોઈ પોતાની ભૂલને આઈ એમ જેન્ઝી કહીને જસ્ટિફાય કરે તો બાકીના જેન્ઝીઓ ચૂપ કેમ રહે છે એ સવાલનો જવાબ તેમણે આપવો પડશે. પોતાની ફ્રીડમ અને પોતાના રાઇટ્સ માટે ગમે ત્યાં આંદોલન કરવા ભેગી થઈ જતી આ પેઢીની યુનિટી આપણે જોઈ જ છે. પણ હવે સમય એક થઈને એ કહેવાનું છે કે અમારા નામે દાદાગીરી કે મગજમારી નહીં ચલાવી લેવાય. અને આવું જેન્ઝીએ ખૂબ જ સ્ટ્રોંગ વોઇસમાં કહેવું પડશે. જેન્ઝી હોવાનો અર્થ ગમે ત્યાં ગમે તે કરવાની છૂટ નથી. ફ્રીડમ સાથે એકાઉન્ટેબિલિટી પણ એટલી જ જરૂરી છે અને એ એની સાથે જ આવે છે. અને જો કેટલાક જેન્ઝીને ગળે એ વાત ન ઉતરતી હોય તો બાકીના જેન્ઝીઝે ભેગા થઈને એમને આ શીખવવું જ પડશે. લદ્દાખની આ ઘટના અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આપણા ફોર્મર આર્મી ચીફ જનરલ મુકુંદ નરવાણેએ કહ્યું કે જેન્ઝીની એનર્જીનો પોઝિટિવ ઉપયોગ કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક એવું પણ કહ્યું કે જેન્ઝી દેશનું નુકસાન નથી ઈચ્છતા, તેમની ભાવના દેશ માટે કંઈક કરવાની છે.
આમનું આ નિવેદન છે એના પરથી જેન્ઝીએ એ સમજવું જોઈએ કે તેઓ દેશનું ભવિષ્ય છે અને આખો દેશ તેમની સામે આશાવાદી આંખો સાથે જોઈ રહ્યો છે. હવે તેમના હાથમાં છે કે આ પરસેપ્શનને આગળ લઈ જવું કે પછી એક ન્યુશન્સનું ટેગ બનીને રહી જવું. નક્કી જેન્ઝીએ જાતે જ કરવાનું છે.